આવો જ બીજો એક રૂવાંડા ઊભા કરી દે તેવો કિસ્સો છે દેવજી કાંજીનો. 1926 આસપાસની વાત છે. તેઓ ઝાંઝીબારમાં રહેતા હતા. જરા વિચારો, એક દંપતી જેના ઘરે એક પછી એક 11 બાળકોનો જન્મ થાય છે અને 11 બાળકો બાળપણમાં જ મૃત્યુ પામે છે. આટલા મોટા આઘાત પછી કોઈ પણ સામાન્ય માણસ ભાંગી પડે અને ચમત્કારો કે દોરા ધાગા પાછળ દોડવા લાગે. બિલકુલ ભાંગી પડે. પણ દેવજી કાંજી અને તેમના પત્નીએ પોતાની શ્રદ્ધા ન ડગવા દીધી. તેઓ પાછા બોમ્બે આવ્યા. આગા હોલમાં ઇમામના દીદાર માટે ગયા. જ્યારે તેમણે પોતાની આ વ્યથા ઇમામને જણાવી ત્યારે ઇમામે તેમને એક બહુ જ આશ્ચર્યજનક પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યું? ઇમામે કહ્યું કે આ નવાઈની વાત છે કે તમે દોરા તાવીજ નથી લીધા, કોઈ જ્યોતિષી પાસે નથી ગયા કે કોઈ દરગાહ પર નથી ગયા, તો પછી હજુ સુધી તમને સંતાન કેમ નથી મળ્યું? અરે, આ સાંભળીને તો દેવજી કાંજી ભાવુક થઈ ગયા હશે. હા, ખૂબ જ. પછી ઇમામે તેમને પૂછ્યું કે શું તમે ભવિષ્યમાં ક્યારેય બીજાના દોરા કે તાવીજ લેશો? તેમણે સંપૂર્ણ દ્રઢતાથી કહ્યું કે બિલકુલ નહીં. વાહ! આ સાંભળીને ઇમામે તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારે ત્યાં એક દીકરી આવશે, તેનું નામ શિરીન રાખજો, અને પછી એક દીકરો આવશે, તેનું નામ શરીફ રાખજો. અને ખરેખર એવું જ થયું. બંને બાળકો સ્વસ્થ રહ્યા. ખરેખર આ ઉદાહરણો સાબિત કરે છે કે જ્યારે માનવી બાહ્ય આધારો પરથી પોતાનું ધ્યાન હટાવે છે ત્યારે જ આંતરિક શ્રદ્ધા પોતાની સાચી શક્તિ બતાવે છે. સાચી વાત છે. પણ કમનસીબે બધા જ લોકો આ વાત સમજી શકતા નથી. જેમ કે 1923માં બોમ્બેના હસનાબાદમાં એક ભાઈએ ઇમામ પાસે સ્વાસ્થ્ય માટે તાવીજ માંગ્યું. ઇમામે તેમને સ્પષ્ટ કહ્યું કે તને તાવીજની નહીં, મારા આશીર્વાદની જરૂર છે, અને આશીર્વાદ આપ્યા. પણ તે વ્યક્તિનું મન ન માન્યું. તે ત્યાંથી સીધો જ બાવા સફદર અલી પાસે ગયો, જેઓ તે સમયે તાવીજ આપવાનું કામ સંભાળતા હતા. હા, મેં પણ આ વાંચ્યું છે. ઇમામે આ જોયું અને તેઓ ખૂબ નારાજ થયા. બહુ જ નારાજ થયા. તેમણે વ્યક્તિને બોલાવીને કહ્યું કે હું રૂહાની ડોક્ટર છું અને મારા અનુયાયીઓનું દુઃખ સમજી શકું છું. તે મારા આશીર્વાદની અવગણના કરી અને તાવીજને પ્રાધાન્ય આપ્યું, તેથી હું મારા આપેલા આશીર્વાદ પાછા ખેંચી લઉં છું. આ ઘટના ખરેખર આંખ ઉઘાડનારી છે. બિલકુલ. અને આ તાવીજ માત્ર બીમારીઓ પૂરતા સીમિત નહોતા. લોકો બરકત એટલે કે સમૃદ્ધિ માટે પણ શોર્ટકટ શોધતા હતા. 1945માં કંપાલામાં જ્યારે કોઈએ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પાસે બરકત માટે તાવીજ માંગ્યું ત્યારે ઇમામે તેમને વાસ્તવિકતાનો અહેસાસ કરાવ્યો. હા, ઇમામે બહુ જ પ્રેક્ટિકલ જવાબ આપ્યો હતો. હા, તેમણે કહ્યું કે બરકતનો કોઈ તાવીજ ન હોઈ શકે. જો ખરેખર બરકત જોઈતી હોય તો કરકસર કરો. કપડાં, શૂઝ, સિનેમા અને બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ ઘટાડો. તમારી આવક કરતાં ઓછો ખર્ચ કરો તો ચોક્કસ બરકત આવશે. ખરેખર કેટલી પ્રેક્ટિકલ વાત છે. જુઓ, જો આપણે આ સમગ્ર ઇતિહાસ અને મનોવિજ્ઞાનનું ઊંડું વિશ્લેષણ કરીએ તો ધર્મના બે સ્પષ્ટ પરિમાણો જોવા મળે છે: બાહ્ય અને આંતરિક. રાઈટ. તાવીજ, દોરા ધાગા, પેટીઓ, આ બધું ધર્મના બાહ્ય પરિમાણ સાથે જોડાયેલું છે. જેઓ ધર્મની ઊંડાઈ સુધી નથી પહોંચી શક્યા, જેમને હજુ ભૌતિક ટેકાની જરૂર છે, તેમના માટે આ એક શરૂઆતનું પગથિયું હોઈ શકે. બરાબર. પરંતુ જેઓ આંતરિક પરિમાણ એટલે કે સાચી આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે, તેમના માટે આ બધી ભૌતિક વસ્તુઓ સાવ નિરર્થક બની જાય છે. અને સમાજમાં આ આંતરિક આધ્યાત્મિકતા ફેલાવવામાં આપણા મિશનરીઓનો ફાળો બહુ મોટો રહ્યો છે. ખાસ કરીને મિશનરી મોહમ્મદ મુરાદ અલી જુમા, જેમને આખો સમાજ પ્રેમથી બાપુ કહેતો હતો. અરે હા, મિશનરી બાપુ. તેમણે વર્ષો સુધી ભારતમાં જમાતને તાવીજ, દરગાહો અને અંધશ્રદ્ધાથી મુક્ત કરવા માટે રાત દિવસ એક કર્યા હતા. લોકોની સદીઓ જૂની માનસિકતા બદલવી એ કોઈ નાનું કામ નથી. બિલકુલ. અને જ્યારે 4 ફેબ્રુઆરી 1966માં તેમનું અવસાન થયું ત્યારે ઇમામ શાહ કરીમે તેમને બહુ જ મોટી અંજલિ આપી. ઇમામે પોતાના મેસેજમાં તેમને જમાત માટે પ્રકાશની મીણબત્તી એટલે કે કેન્ડલ ઓફ લાઇટ કહ્યા હતા. આ બધી ચર્ચાના અંતે મને પ્રખ્યાત વિચારક બિલીવી ગ્રેહામનું એક બહુ જ ઊંડું વાક્ય યાદ આવે છે. શું વાક્ય છે? તેમણે કહ્યું હતું કે માણસની સૌથી મોટી સમસ્યા માણસ પોતે જ છે. એકદમ ઊંડી વાત છે આ. આજના આ વિશ્લેષણનો જો સારાંશ કાઢવો હોય તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ સાચી સમજણ સાથે પોતાના ધર્મનું પાલન કરે છે ત્યારે તેની આધ્યાત્મિક જાગૃતિ એવી ટોચ પર પહોંચે છે જ્યાં તેને કોઈ કાગળના ટુકડા, દોરા કે ભૌતિક વસ્તુઓની જરૂર જ નથી પડતી. બરાબર. તે સીધો જ પોતાના સર્જનહાર સાથે એકરૂપ થઈ જાય છે. શ્રદ્ધા
અને અંધશ્રદ્ધા વચ્ચેની આ પાતળી ભેદરેખા આજે આપણે ઐતિહાસિક તથ્યો સાથે સમજ્યા. હા, સાચી શ્રદ્ધા એ ભયમાંથી મુક્તિનું નામ છે, જ્યારે અંધશ્રદ્ધા એ ભયનું જ બીજું રૂપ છે. તો આજે આ ગહન ચર્ચા પૂરી કરતા પહેલા આપણા સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. ચોક્કસ. આપણે શાંતિથી વિચારવાનું છે કે જો આપણો બધો જ આધાર, આપણી સુરક્ષાની સંપૂર્ણ ભાવના કોઈ નિર્જીવ કાગળના ટુકડા, ધાતુની પેટી, કોઈ કાળો દોરો કે ભૌતિક વસ્તુ પર જ ટકેલી હોય, તો શું તે સર્વશક્તિમાન સર્જનહારની શક્તિ પરનો આપણો વિશ્વાસ માત્ર એક ભ્રમ છે? શું માનવીની આંતરિક શક્તિ અને તેની શ્રદ્ધા એટલી બધી નબળી પડી ગઈ છે કે તેને ઊભા રહેવા માટે આવા કોઈ નિર્જીવ તાવીજના ટેકાની જરૂર પડે? આ વિચાર સાથે આપણે આજની આ સફર અહીં જ પૂરી કરીએ છીએ. યા અલી, મદદ.